અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી સત્તામાં રહીને ભાજપે શું કર્યું? ભ્રષ્ટાચાર, કમિશનખોરી, ખાયકી અને ટેક્સના નામે લૂંટ. લોકોને એટલા હેરાન કર્યા કે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાલત બદથી બદતર થઈ ગઈ છે. વગર વરસાદે પણ તૂટેલા રસ્તા, ધૂળનું સામ્રાજ્ય, પ્રદૂષણ, ટ્રાફિક, થોડા વરસાદમાં જ જળબંબાકાર, ભારે ભરખમ ટેક્સ, અણઘડ આયોજનોથી લોકોને હાલાકી, ગ્રીન કવરમાં ઘટાડો, ફૂટપાથનો અભાવ, પાર્કિંગ સુવિધાનો અભાવ, બિનજરૂરી અને ફેઇલ પ્રોજેક્ટ્સમાં પ્રજાના પૈસાનું પાણી. આવી અનેક સમસ્યાઓ અને ભાજપ શાસિત કોર્પોરેશનની નિષ્ફળતાઓ ગણાવવા બેસીએ તો કલાકોના કલાકો નીકળી જાય. સ્માર્ટ સિટી અને ઓલિમ્પિક સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરના 70% જેટલા રસ્તાઓ પર સ્ટ્રોમ વોટર લાઇન જ નથી, એટલે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય. એક સમયે દેશમાં સૌથી શ્રેષ્ઠ રસ્તા અમદાવાદમાં બનતા. કોંગ્રેસના શાસનમાં અમદાવાદમાં રસ્તાઓને રેગ્યુલરલી પાણીથી ધોવામાં આવતા. આજના સમયમાં તો રસ્તા જ ધોવાઈ ગયેલા હોય છે. તૂટેલા અને ખાડાવાળા રસ્તા, લેવલિંગ વગરના રોડ, નવા રસ્તાને બદલે પેચવર્ક અને સાંધા સૂંધી, રસ્તા પર અનઇવન શેપમાં અને ઊંચા નીચા ગટરના ઢાંકણામાં વાહનો પછડાય. તો સામાન્ય કરતાં 8 થી 10 ગણા ઊંચા ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવે. આઇકોનિક રોડના નામે ફક્ત જાહેરાતોના પાટિયા મુકાય અને ટેક્સના પૈસા વેડફાય. ડસ્ટ ફ્રીની વાતો વચ્ચે અમદાવાદ વિશ્વનું સૌથી ધૂળિયું શહેર બની ગયું છે. રસ્તા પરથી ધૂળ ના ઉપાડવી, તૂટેલા રસ્તા અને તોડફોડ કરીને અધૂરા કામોને લીધે, ડમ્પરો, સાઇટ્સને કંટ્રોલ ના કરવાને લીધે શહેરમાં ચારેકોર ધૂળ અને પ્રદૂષણનું સામ્રાજ્ય છે અને એનાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. સરવાળે અમદાવાદના લોકો ભાજપને વોટ આપ્યા પછી માતબર ટેક્સ ચૂકવીને પ્રાથમિક સુવિધાઓના અભાવે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી રહ્યા છે અને ભાજપના શાસકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે. દિલ પર હાથ રાખીને કહેજો અમદાવાદીઓ, શું હવે આ ભાજપને ફરીથી વોટ અપાય ખરો?